અહીં દાદીની વાર્તા અને જન્મત્રીના હાલરડા છે. મારા ગુજરાતમાં રાજકોટના ઘૂઘરા, ભાવનગરી ગાંઠિયા અને અમરેલીનું ઊંધિયું, તાલાળાની કેરી, સોરઠની સંસ્કારી નારી. અહીં ક્રિકેટના મોટા ગ્રાઉન્ડમાં ગરબાનું સાઉન્ડ ગુજરાતના લોહીમાં વહે છે. મારું ગુજરાત જે સંત પ્રગતિ ફળદ્રુપ ધારા છે. મા ભારતીનું સાવડું બાળક ગુજરાત છે, જેણે ભારતને અખંડ ભારત બનાવ્યું છે. ધન્ય ધન્ય ગુજરાત, વંદન વંદન તને ગુજરાત. જય કરવી ગુજરાત. શબ્દ કાંઈ સમાય એમ નથી અને મૌનમાં બેસી રહો અને સામે બેસી રહો એવું હવે ખમાય એમ નથી. અમરેલીની વાત આવે અને એ વાતમાં કાલે રાત્રે મને સમણા આવ્યા, ધાર્યા કરતા બમણા આવ્યા, નાજુક નમણા આવ્યા, અમરેલીમાં કંકુ વર્ણા આવ્યા. આ 27 વર્ષની મારી કર્મભૂમિમાં હું વસું અમરેલીમાં કે અમરેલી વસે મારામાં. આમ જોવા જઈએ તો અમે બંને એકબીજામાં ઓતપ્રોત. કાઠિયાવાડની આ ધીગતી ધરા એટલે માં ભારતીએ કાખમાં તેડેલા સોહામણું બાળક એ ગુજરાતની આ ધીગતી ધરાએ કઈક સંત, શુરાઓ અને સતીઓને વિરામનાઓને સેવ્યા છે. એવી આપણી આ અમરેલી. અહીં કાવર ચોકમાં સંત મૂળદાસ બાપુ અલખની ઓખ જગાવે તો કોયરામાં કોડિયાર માતા પણ હોકારો દેવા હાજર છે. આપણું અમરેલી જે પારકાને પણ પોતાના કરી લે એવું મારું અમરેલી, તમારું અમરેલી. અને અમરેલીની વાત આવે ને તો મેં તમને દર વર્ષે કહું છું કે આ અમરેલીનો ડાન્સ નહીં પરંતુ મારી કર્મભૂમિને વંદન કરવા દર વર્ષે હું આ પ્રતિજ્ઞા છે, આ અમરેલીને વંદન છે, અમરેલીને દંડવત કરવા માટે હર વર્ષે આ કૃતિ રજૂ થશે. કારણ કે એ મારી કર્મભૂમિને દંડવત સાથે જય જય અમરેલી.